કેમ છો વહાલા વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? તો હવે આપણા અંક તરફ આગળ વધીએ. શબ્દ સમજૂતી અંતર્ગત અઘરા શબ્દોના અર્થ અને તેના વાક્ય પ્રયોગ જોઈએ. શબ્દ સમજૂતી. પહેલો શબ્દ છે જયેષ્ઠ. જયેષ્ઠનો અર્થ થાય મોટા. પહેલું વાક્ય આ રીતે થશે: હું હંમેશા મારા જ્યેષ્ઠ ભાઈનું કહ્યું કરું છું. અર્થાત હું હંમેશા મારા મોટા ભાઈનું કહ્યું કરું છું. હવે જોઈએ બીજો શબ્દ. બીજો શબ્દ છે વૃત્તિ. વૃત્તિનો આ પાઠમાં શિષ્યવૃત્તિ એવો અર્થ થાય છે. તો હવે આ શબ્દોના પણ આપણે વાક્યો બનાવીએ. તો જુઓ, અમારી શાળામાં હોશિયાર વિદ્યાર્થીઓને વૃત્તિ મળે છે. અર્થાત અમારી શાળામાં હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે. હવે પછીનો શબ્દ છે સોરઠ. સોરઠ એટલે સૌરાષ્ટ્રનો એક પ્રદેશ. ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ સોરઠ તરીકે ઓળખાય છે. આ શબ્દોનો પણ વાક્ય પ્રયોગ કરીએ. સમીરભાઈ સોરઠ પ્રાંતના વતની છે. હવે આગળનો શબ્દ છે માનસિક. આ પાઠમાં માનસિક શબ્દનો અર્થ થાય છે ભાષા, ગણિત, વિજ્ઞાન વગેરે વિષયો. ચાલો તો હવે પછીનો શબ્દ જોઈએ. શબ્દ છે ગાફેલ. ગાફેલનો આ પાઠમાં અર્થ થાય છે પોતાના હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર. તો હવે તેના પણ વાક્યો બનાવીએ. રાજુ પોતાના વર્તન બાબતે ગાફેલ હોય છે. ત્યાર પછીનો શબ્દ છે ગફલત. ગફલતનો અર્થ થાય ભૂલ. હવે તેના પણ વાક્યો જોઈએ. આપણી ગફલત આપણે સુધારવી જોઈએ. અર્થાત આપણી ભૂલ આપણે સુધારવી જોઈએ. ત્યારબાદ શબ્દ છે નઠારું. નઠારુંનો અર્થ થાય છે ખરાબ. હવે તેના પણ વાક્યો જોઈએ. આપણે નઠારું કામ ન કરવું જોઈએ. અર્થાત આપણે ખરાબ કામ ન કરવું જોઈએ. હવે પછીનો શબ્દ છે અવગણના. અવગણના એટલે ઉપેક્ષા અથવા ધ્યાનમાં ન લેવું તે. તો હવે આ શબ્દોનો પણ વાક્યમાં ઉપયોગ કઈ રીતે થાય તે જોઈએ. વૃદ્ધ વ્યક્તિની અવગણના ક્યારેય ન કરવી. અર્થાત વૃદ્ધ વ્યક્તિની ઉપેક્ષા ક્યારેય ન કરવી. હવે પછીનો શબ્દ છે બીજું ધોરણ. બીજું ધોરણ એટલે અગાઉનું સ્ટાન્ડર્ડ સેકન્ડ, હાલનું છઠ્ઠું ધોરણ. ત્યાર પછીનો શબ્દ જુઓ. શબ્દ છે યુક્લિડ. યુક્લિડ એટલે ઈસવીસન પૂર્વે 300માં ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં થઈ ગયેલ અભ્યાસી, જેણે ભૂમિતિના કેટલાક સિદ્ધાંત સ્થાપ્યા. તો ચાલો હવે પછીનો શબ્દ જુઓ તો કયો છે? પછીનો શબ્દ છે પ્રમેય. પ્રમેય એટલે ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની તાર્કિક પદ્ધતિ. ચાલો આ શબ્દનો આપણે વાક્ય પ્રયોગ જોઈએ. પ્રમેય ભૂમિતિમાં ભણવાના હોય છે. હવે છેલ્લો શબ્દ છે હિબ્રુ. અર્થાત યહૂદી પ્રજાની પ્રાચીન મૂળ ભાષા. તો હવે
આ શબ્દોનો પણ વાક્ય પ્રયોગ જોઈએ. યહૂદીઓ હિબ્રુ ભાષા બોલે છે. મિત્રો, હવે આપણે રૂઢિપ્રયોગો અને કહેવતો જોવાના છીએ. કહેવત છે, પાકા ઘડે કાંઠા ન ચડે. બાળ દોસ્તો, આ કહેવતનો અર્થ થાય, યોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ એટલે નકામું નીવડે. હવે પછીનો રૂઢિપ્રયોગ છે લાજ જવી. લાજ જવી તેનો અર્થ થાય આબરૂ જવી. ચાલો આ રૂઢિપ્રયોગોનો પણ આપણે વાક્ય પ્રયોગ કરીએ. આપણા માતા પિતાની લાજ જાય તેવું કામ આપણે ક્યારેય ન કરવું જોઈએ. હવે પછીનો રૂઢિપ્રયોગ છે ગેડ બેસવી. તેનો અર્થ થાય મનમાં ગોઠવાવું. તેનો વાક્ય પ્રયોગ આ રીતે થશે: રશ્મિને સંસ્કૃત શીખવાની ગેડ બેસતી ગઈ. અને છેલ્લો રૂઢિપ્રયોગ છે મનમાં સમસમી રહેવું. આ રૂઢિપ્રયોગનો અર્થ થાય ધૂંધવાઈ ઉઠવું, એટલે કે મનમાં ગુસ્સે થઈ જવું. ચાલો તેનો પણ આપણે વાક્ય પ્રયોગ જોઈએ. રાહુલને પપ્પાએ વાંચવાનું કહ્યું તો તે મનમાં સમસમી ગયો. હવે આપણે ભાષા સજ્જતામાં સંક્ષેપીકરણ કેવી રીતે થાય તેના વિશે શીખવાના છીએ. તો ચાલો બધા તૈયાર થઈ જાઓ. ભાષા સજ્જતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાષા સજ્જતામાં સંક્ષેપીકરણ વિશે શીખીશું. ધોરણ 6માં સારા અક્ષર પાઠનો સારાંશ તમે લખ્યો હતો. એમાં સારું કામ કરવા માટે ખંત, લગની અને મક્કમ સંકલ્પ જોઈએ. સાધનો તો સામાન્ય હોય અથવા રોજિંદા હોય તો પણ ચાલે એવું વાક્ય લખવું જરૂરી હતું. તમે લખ્યું પણ ખરું. આ પાઠમાં પાઠ્યપુસ્તકના પાના નંબર 13 ઉપરના બીજા ફકરાનું સંક્ષેપીકરણ કઈ રીતે થાય તે સમજીએ. ચાલો મિત્રો, હવે આ ફકરો જુઓ. સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દૃષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો. 6થા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો. તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે? તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ.
હું શરમાયો, શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણ શંકર માસ્તરનો ઉપકાર માને છે, કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. હવે આપણે આ ફકરાના વાક્યો વાંચીશું અને તેમાંથી સંક્ષેપીકરણ કરતા શીખીશું. પહેલું વાક્ય છે, સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. એને સંક્ષેપમાં આ રીતે લખાશે: ભૂમિતિ કરતાં સંસ્કૃત વધુ મુશ્કેલ. હવે પછીનું વાક્ય જુઓ. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દૃષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. એને સંક્ષેપમાં આ રીતે લખાશે: ભૂમિતિમાં ગોખવાનું નહીં, ત્યારે સંસ્કૃતમાં બહુ ગોખવાનું. આગળનું વાક્ય જુઓ. આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો. છઠ્ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. આ વાક્યને સંક્ષેપમાં આ રીતે લખાશે: છઠ્ઠા ધોરણમાં સંસ્કૃત શિક્ષક બહુ કડક હતા. પછીનું વાક્ય જુઓ તો, સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. એને આ રીતે લખાશે: સંસ્કૃત અને ફારસી વર્ગ વચ્ચે હરીફાઈ ચાલતી. આગળનું વાક્ય છે, ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. આ વાક્યને સંક્ષેપમાં આ રીતે લખાશે: ફારસી શીખવનાર મૌલવી નરમ અને ભલા હતા. તે પછીનું વાક્ય જુઓ તો, હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. આને સંક્ષેપમાં આ રીતે લખાશે: ફારસી સહેલું છે તે સાંભળી લોભાયો ને ફારસીના વર્ગમાં ગયો. ત્યારબાદનું વાક્ય છે, સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો. તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે? તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. આ વાક્યને સંક્ષેપમાં આ રીતે લખાશે: સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. મને બોલાવી કહ્યું, તારા ધર્મની ભાષા તું નહીં શીખે? આમ હારી ન જવાય. આગળનું વાક્ય છે, હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આને સંક્ષેપમાં આ રીતે લખાશે: આ સાંભળી હું શરમાયો.
આગળનું વાક્ય છે, આજે મારો આત્મા કૃષ્ણ શંકર માસ્તરનો ઉપકાર માને છે, કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત. આને સંક્ષેપમાં આ રીતે લખાશે, આજે સંસ્કૃત શાસ્ત્રોમાં હું રસ લઈ શક્યો છું તેના માટે માસ્તર કૃષ્ણ શંકરનો ઉપકાર માનું છું. અને છેલ્લું વાક્ય જુઓ તો, મને તો પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. આ વાક્યનું સંક્ષેપીકરણ આ રીતે થશે, દરેક હિન્દુ બાળકે સંસ્કૃતનો અભ્યાસ કરવો જ જોઈએ. જોયું ને મિત્રો, ફકરાનું સંક્ષેપીકરણ કેવી રીતે કર્યું? મિત્રો, દરેક ફકરામાં અમુક જ વાક્યો મહત્વના હોય છે. બાકી બધા વાક્યો તે વાક્યના સમર્થનમાં આવતા હોય છે, જેને આપણે સંક્ષેપીકરણ કરતી વખતે કાઢી શકીએ છીએ. ઉપરાંત સંક્ષેપ કરતી વખતે 2-3 વાક્યો જે ભેગા લખાયા હોય તેને નાના કરવા નવેસરથી પણ લખી શકીએ છીએ. તો ચાલો આપણે સંક્ષેપીકરણ કરેલો ફકરો વાંચીએ. ભૂમિતિ કરતાં સંસ્કૃત વધુ મુશ્કેલ. ભૂમિતિમાં ગોખવાનું નહીં, જ્યારે સંસ્કૃતમાં બહુ ગોખવાનું. 6ઠ્ઠા ધોરણમાં સંસ્કૃત શિક્ષક બહુ કડક હતા. સંસ્કૃત અને ફારસી વર્ગ વચ્ચે હરીફાઈ ચાલતી. ફારસી શીખવનાર મૌલવી નરમ અને ભલા હતા. ફારસી સહેલું છે તે સાંભળી લોભાયો ને ફારસીના વર્ગમાં ગયો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. મને બોલાવી કહ્યું, તારા ધર્મની ભાષા તું નહીં શીખે? આમ હારી ન જવાય. આ સાંભળી હું શરમાયો. આજે સંસ્કૃત શાસ્ત્રોમાં હું રસ લઈ શક્યો છું તેના માટે માસ્તર કૃષ્ણ શંકરનો ઉપકાર માનું છું. દરેક હિન્દુ બાળકે સંસ્કૃતનો અભ્યાસ કરવો જ જોઈએ. આ સંક્ષેપીકરણ કરેલો ફકરો તમે વાંચ્યો ને? આ ફકરો તમને સચોટ અને સ્પષ્ટ લાગે છે ને? તમે પણ સંક્ષેપીકરણ કરો ત્યારે આટલી વાત જરૂરથી ધ્યાનમાં રાખજો. દરેક વાક્યમાંથી મહત્વની વાત રાખી બાકીની કાઢી નાખવી. બિનજરૂરી વાક્યો દૂર કરવા. કેટલાક વાક્યો ભેગા કરી નવેસરથી લખવું. સંક્ષેપીકરણનું પરિણામ સારાંશ હોય છે. તો ચાલો હવે આગળના મુદ્દા પ્રમાણે આપણે અભ્યાસના પ્રશ્નો વિશે શીખીએ. મેં તમને બધાને ઘરેથી આ અભ્યાસના પ્રશ્નો લખીને લાવવાનું કહ્યું હતું, તો તમે બધા જરૂરથી લાવ્યા જ હશો, બરાબર ને? તો ચાલો આપણે અભ્યાસનો પહેલો પ્રશ્ન જોઈએ. જે વિદ્યાર્થીઓને આ પ્રશ્નો લખવામાં કોઈ મુશ્કેલી થઈ હોય તેના જવાબ તમે અહીંથી જોઈને જરૂરથી લખજો. હું તમને તેના માટે અહીંથી થોડો સમય આપીશ. હવે આપણે અભ્યાસનો પ્રશ્ન 1 જોઈએ. અભ્યાસ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ ખાનામાં લખો. 1. ગાંધીજી અને
તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર થઈ? આ પ્રશ્નના વિકલ્પો છે: ક. તેઓ ભણવામાં નબળા પડ્યા. ખ. તેમનો અભ્યાસ વધુ સારો થયો. ગ. બેઉ ભાઈઓનું એક વર્ષ નકામું ગયું. ઘ. તેઓનું અભ્યાસમાં ધ્યાન ન રહ્યું. અહીં સાચો ઉત્તર છે ગ. આપણે જોયું હતું, ગાંધીજીએ તેના લીધે એક સાથે 2 વર્ષ કરવા પડ્યા હતા. તમારે પણ કોઈ કામ આવી પડે ત્યારે અભ્યાસ પર તેની અસર થાય ને, તેમ ગાંધીજીની જેમ ક્યારેક 1 વર્ષ નકામું પણ જાય. તો આ પ્રશ્નની સામેના ચોરસ ખાનામાં ઉત્તર લખો ગ. 2. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. ગાંધીજી કઈ બાબતને લઈ આમ વિચારે છે? કહો તો આનો જવાબ શું આપશે? જરા પ્રશ્નના વિકલ્પો આપેલા છે તે જુઓ. ક. પરીક્ષાનો ભાર. ખ. બાળ લગ્ન. ગ. અભ્યાસનો ભાર. ઘ. કૌટુંબિક જવાબદારી. અહીં સાચો જવાબ છે ઘ, એટલે બાજુના ચોરસ ખાનામાં લખો ઘ. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન. 3. કસરત કરવા ન જવા છતાં બાપુને નુકસાન ન થયું, કારણ કે. આ પ્રશ્નના વિકલ્પો છે: ક. તેઓ ઘરમાં જ કસરત કરી લેતા. ખ. કસરતની ચોપડીઓ નિયમિત વાંચતા. ગ. સમય મળે કસરત કરી લેતા. ઘ. તેમને ફરવા જવાની ટેવ હતી. હવે કહો તો આ 4 વિકલ્પોમાંથી સાચો જવાબ કયો છે? એકદમ સાચું. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઘ. તો બાજુના ચોરસ ખાનામાં લખો ઘ. મિત્રો, તમે પણ ગાંધીજીની જેમ નિયમિત કસરત કરવાની ટેવ પાડજો. કસરત કરવાથી આપણું શરીર મજબૂત અને કસાયેલું બને છે, બરાબર ને? હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન. 4. ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે? આ પ્રશ્નના વિકલ્પો છે: ક. ગમે તેવા હોય તો પણ ચાલે. ખ. અક્ષર તો મોતીના દાણા જેવા હોવા જોઈએ. ગ. મરોડદાર, સુંદર અને છૂટા છૂટા હોવા જોઈએ. ઘ. બીજા સરળતાથી ઉકેલી શકે તેવા હોવા જોઈએ. અહીં સાચો જવાબ આવશે ક, એટલે બાજુના ચોરસ ખાનામાં લખો ક. મિત્રો, આ સવાલનો જવાબ પસંદ કરવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં બાપુને ખ્યાલ હતો તેવો શબ્દ વાપર્યો છે, માટે જવાબ ક આવશે. બાળ દોસ્તો, આ તો બાપુ નાના હતા ત્યારનો એમનો ખ્યાલ છે. પણ બાપુની એક વાત તમે બધા યાદ રાખજો. બાપુ કહેતા કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. અક્ષરો તો આપણા મોતીના દાણા જેવા હોવા જોઈએ, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમને સરળ રીતે સમજાયા ને? ઘરે જઈને આ બધા પ્રશ્નોના જવાબ એકવાર ફરીથી વાંચી લેજો. તો ચાલો હવે જરા યાદ કરી લઈએ કે આ અંકમાં
આપણે કઈ કઈ બાબતો વિશે શીખ્યા. આજના અંકમાં આપણે શબ્દોના અર્થ અને તેનો વાક્ય પ્રયોગ જોયો. સાથે સાથે રૂઢિપ્રયોગો અને તેના અર્થ વિશેની સમજૂતી પણ મેળવી અને તેનો પણ વાક્ય પ્રયોગ કરતા શીખ્યા. અને રૂઢિપ્રયોગમાં આપણે અમુક કહેવતો પણ શીખ્યા હતા. ત્યારબાદ ભાષા સજ્જતામાં આપણે શું જોયું હતું? બોલો તો. એકદમ બરાબર, સંક્ષેપીકરણ વિશે શીખ્યા હતા. ત્યારબાદ અભ્યાસના પ્રશ્નો વિશે શીખ્યા, જેમાં વૈકલ્પિક પ્રશ્નો વિશે શીખ્યા હતા. આ જ રીતે તમારે અભ્યાસનો બીજો પ્રશ્ન અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ ગૃહ કાર્યમાં જાતે લખીને આવવાનું છે. અને સ્વાધ્યાયના અંતે આપેલી પ્રવૃત્તિ પણ તમારે તમારા મિત્રો સાથે મળીને કરવાની છે. તો બસ આજના અંક માટે આટલું જ. પણ બાળમિત્રો, આપણે આવતા અંકમાં શું શીખવાના છીએ તે પણ જરા જાણી લઈએ ને. આવતા અંકમાં તો આપણે એક સરસ મજાનો પ્રવાસ કરવાના છીએ, એટલે કે પાઠ ભણવાના છીએ. એ પાઠનું નામ છે ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી. આપણે આવતા અંકમાં આ પ્રવાસ લેખ વિશે શીખીશું. એટલે તમારે શું કરવું પડશે? ઘરેથી આ પાઠ વાંચીને આવવું પડશે, જેથી તમને તેના વિશે શીખવાની વધુ મજા આવશે. તો આવતા અંકમાં મળીએ. ત્યાં સુધી ભણજો, રમજો, ખાજો, પીજો, મોજ કરજો. વિદ્યાર્થી મિત્રો, હવે સમય થયો છે આજના સવાલનો. આજનો સવાલ: મનમાં સમસમી રહેવું. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. એ. મનમાં ગોઠવાવું. બી. ગેડ બેસવી. સી. ધૂંધવાઈ ઉઠવું. ડી. સમજણ પાડવી. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા જવાબ તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા ટોલ ફ્રી નંબર પર ફોન કરીને આપી શકો છો. આભાર. તો આવતા અંકમાં ફરી મળીશું.